अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। શ્રીમદ રાજચંદ્રજી એમની ગાથાઓ થોડી લઈએ આપણે। ગઈકાલ સુધી આપણે 47 સુધી લીધી હતી, આજે 48 થી સ્ટાર્ટ કરીએ છીએ। માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો સમજાવો સદુપાય। આગળ જે બધી ગાથાઓમાં જેને શંકા કરી છે શિષ્ય બધા પ્રકારની કે આત્મા હોય તો દેખાય નહીં, તેમ જણાતો નથી, આત્મા હોય તો એનું રૂપ છે એ પણ દેખાતું નથી, એનો હાજરી છે એ પણ અનુભવાતી નથી, જેમ અન્ય વસ્તુઓ દેખાય છે તેમ આપણને આત્મા દેખાતો નથી। માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, ખાલી મોક્ષનો ઉપાય કરવાનો અર્થ નથી। એ અંતર શંકા તણો સમજાવો સદુપાય। અને માટે મને જે શંકા પડી છે એનો એ ગુરુદેવ, એ જ્ઞાની પુરુષ, એ આત્મજ્ઞાની અનુભવી પુરુષ, આપ મને એ શંકાનું સમાધાન આપો। ગાથા નંબર 49 ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન। હવે ગુરુ જવાબ આપે છે, શ્રીમદ રાજચંદ્રજી જવાબ આપે છે શિષ્યને, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ પ્રમાણ દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન। જેમ અજ્ઞાનતાથી આપણે દેહ અને આત્મા બંને સમાન છે એવું લાગ્યું, દેહ જ આત્મા છે એવું લાગ્યું આપણને, કારણ કે ક્રિયાનો કરતા હર્તા તો એ જ છે, ભોગતા પણ એ છે। પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન, બંનેના લક્ષણોથી ભાન થાય છે કે બંને ખરેખર જુદા છે। પ્રકૃતિ એટલે કે મન વચન કાયા જળ છે, આત્મા ચેતન છે। મન વચન કાયા વિનાશી છે, આત્મા અવિનાશી છે। મન વચન કાયાની અંદર જ્ઞાન દર્શન નથી, એ કર્મ ભોગવવાનું સાધન છે, આત્મામાં જ્ઞાન દર્શન છે। મન વચન કાયાની રચના કુદરત કરે છે, આત્મા તો સ્વયંભૂ તત્વ રૂપે શાશ્વત છે। મન વચન કાયાના ગુણો એ કર્મના ભોગવટા રૂપે હોવાથી એ ટેમ્પરરી છે અને પરિવર્તનશીલ છે। આત્માના બધા ગુણો પરમેનન્ટ છે અને અપરિવર્તનશીલ છે। એટલે એ રીતે પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન, જ્યારે એના લક્ષણો સમજાશે બંનેના દેહ અને આત્માના, ત્યારે સમજાશે કે ખરેખર બંને ભિન્ન છે। આવું શ્રીમદ રાજચંદ્રજી સમજાવવા માંગે છે। ગાથા 50મી ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસી ને મ્યાન। ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, એ શું કહેવા માંગે છે કે દેહાધ્યાસથી એવું લાગ્યું કે આત્મા એ જ દેહ છે અને દેહ એ જ આત્મા છે, બંને એક જ લાગ્યું। પણ તે બંને ભિન્ન છે જેમ અસી ને મ્યાન, જેમ તલવાર અને તલવારનું જે કવર છે મ્યાન, કે જેમાં તલવાર મૂકવામાં આવે છે, એ બંને એક જ દેખાવા હોવા છતાં પણ જુદા છે। બંનેના રોલ પણ જુદા છે, બંનેનું અસ્તિત્વ પણ જુદું છે, બંનેનો સ્વભાવ પણ જુદો છે, બંનેનો ઉપયોગ પણ જુદો છે। પણ જ્યારે મ્યાન કરેલી તલવાર હોય ત્યારે બંને એક જ લાગે છે। એવી રીતે દેહ અને આત્મા બંને પણ જુદા છે, દેહનો રોલ જુદો છે અને આત્માનો રોલ જુદો છે। બંને સાથે હોવા છતાં પણ બંને મિક્સ નથી, બંને પોતપોતાના અસ્તિત્વ સાથે રહેલા છે। ગાથા નંબર 51 જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ। જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, તે જાણે છે રૂપ, એટલે કે આ દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ એટલે આ જગતના વિનાશી પદાર્થોને જુએ છે, જાણે છે, અનુભવે છે, એને દ્રષ્ટિ કહેવાય। એની પાછળ રહેલો દ્રષ્ટા, દ્રષ્ટા એટલે પ્રકાશક। જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો,
જે જાણે છે રૂપ એ જ રૂપને જાણે છે, કારણ કે એ રૂપ એ પોતે જ છે. જાણે છે એટલે અનુભવે છે, કારણ કે એ પોતે જ છે. દ્રષ્ટા એ જ પોતે આત્મા છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, અને દ્રષ્ટા સિવાય દ્રષ્ટિ અને દ્રષ્ટિ દ્વારા અનુભવાતી અવસ્થાઓ, દેહ અને પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી દુનિયા, એ બધું જીવ સ્વરૂપ છે. એટલે કે એ બધું અવસ્થા સ્વરૂપ છે, એ બધું વિનાશી છે, એની ઉત્પત્તિ અને નાશ થાય છે, એ બધું સમયવર્તી છે અને સંજોગોને આધીન છે. ગાથા 52. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન. પાંચે પાંચ ઇન્દ્રિયોને પોતાના વિષયનું ભાન છે. માટે એ પોતપોતાની ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય કરે છે. કાન સાંભળવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, જીભ ચાખવાનું કામ કરે, અને આ ચામડી એ સ્પર્શ કરવાનું કામ કરે છે. આ પાંચે પાંચ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો પોતપોતાની રીતે એટ એ ટાઈમ આ શરીર સાથે કામ કર્યા જ કરે છે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. એટલે કે આ પાંચે ઇન્દ્રિયો જે છે એનું ભાન આત્માને છે. એટલે કે એ આત્માની હાજરીમાં જ એક્ટિવ છે. આત્મા ના હોય તો પાંચે ઇન્દ્રિયો ઇનએક્ટિવ થઈ જાય, એનો કોઈ રોલ રહેતો નથી. એટલે મરદાની પાંચે ઇન્દ્રિયો કશું કામ કરી શકતી નથી. એટલે કે ચેતન હોય તો એના પ્રકાશમાં જ આ પાંચ ઇન્દ્રિયો કર્મ સત્તાને આધીન કામ કરે છે. ગાથા નંબર 53. દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એ શું કે છે? દેહ ન જાણે તેહને, દેહ આત્માને જાણે નહીં, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, અને ઇન્દ્રિયનો પ્રાણ છે એ પણ આત્માને જાણી શકતો નથી. દેહ ન જાણે દેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. એટલે આત્મા પોતાની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. તમે જ આત્મા તરીકેની અનુભૂતિ કરી શકો જ્યારે તમને આ જગતની અંદર સંપૂર્ણ વૈરાગ્ય પ્રવર્તે, દેહાધ્યાસ ખલાસ થઈ જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને ક્રિયા આ છ કુદરતી રચના દેખાય, અને હું પોતે કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ જો દેખાય તો ધીમે ધીમે અજ્ઞાનનો નાશ થાય અને સાયક સંકિત થાય, અથવા તો કેવળ દર્શન થાય, અને ત્યાર પછી કેવળ જ્ઞાનના બીજ પડે, અને લાસ્ટ બર્થમાં કેવળ જ્ઞાન એટલે કે સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી ઓટોમોડથી પ્રાપ્ત થાય. અને ઓટોમોડથી પ્રાપ્ત થયેલું કે લાસ્ટ બર્થનું સ્પષ્ટ વેદન, એ સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ ત્રણે ત્રણ ઓટોમોડ છેલ્લા અવતારમાં હોય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એધાણ સદાય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. આત્મા બધી અવસ્થાઓથી ન્યારો જ છે, કારણ કે એને કોઈ લેવા દેવા જ નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ રિલેટિવ છે, ટેમ્પરરી છે, વિનાશી છે, જડની છે, અને આત્મા ચેતન છે. એટલે બધી જ અવસ્થાઓ સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, આ બધી જ અવસ્થાઓથી આત્મા કેવો છે? ન્યારો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, સ્વરૂપ ચૈતન્યમય એ અજાણ સદાય. એ પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ જે છે એ એમાંથી પોતે બહાર નીકળતો જ નથી. એ અજાણ સદાય, એ સદાય માટે એ પોતાના અસ્તિત્વમાં, પોતાના સ્વરૂપમાં અને પોતાના સ્વભાવમાં જ રહે છે. એ ક્યારે વિભાવ અવસ્થાની અંદર આવતો નથી, અથવા પોતે વિભાવિક થતો નથી, પણ પોતાની હાજરીથી અજ્ઞાન અવસ્થાને કારણે જે ડેવલપમેન્ટ છે એ અજ્ઞાનનું ડેવલપમેન્ટ છે, વિજ્ઞાનનું ડેવલપમેન્ટ નથી. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્યમાં બુદ્ધિ મળે છે, આ બધો વિકાસ એ અજ્ઞાનનો અથવા તો ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે, અને ભૌતિક જ્ઞાનનો વિકાસ છે. એ આત્માના જ્ઞાનનો
વિકાસ નથી, અથવા તો આ જગતના સનાતન સત્યના જ્ઞાનનો વિકાસ નથી. એ માટે પ્રગટ રૂપ ચૈતન્યમય એ અધાણ સદાય, એટલે કે એ પ્રગટ રૂપ છે, એ વાસ્તવિક એના લક્ષણો જે છે એથી એ જણાય છે. ગાથા નંબર 55. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એ કે છે તું ઘટપટને માને છે, ઘડાને માને છે, દિવાલને માને છે, પડદાને માને છે, પણ આ ઘટપટ આદિ જે જોનાર જાણનાર છે એને તું માનતો નથી. એ કેવું જ્ઞાન કહેવાય કે છે? ઘટપટ આદિ દેખાય છે બરાબર છે, પણ તું દેખનારને તો માન કે આ કોના પ્રકાશમાં દેખાય છે. એ જ્ઞાન પ્રકાશથી દેખાય છે. આ ઘટ છે, પટ છે, આ પડદો છે, આ ઘડો છે, આ મકાન છે, આ ભીત છે, આ માણસ છે, એ બધું આત્માના પ્રકાશથી દેખાય છે. અને આત્માનો પ્રકાશ જે જ્ઞાન દર્શન સ્વરૂપે છે એ તત્વને પણ જાણે છે અને અવસ્થાને પણ પ્રકાશિત કરે છે. જય સચ્ચિદાનંદ.